કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, પર્યાવરણની જાળવણી એ વિકટ સમસ્યા બની રહી છે। નવા વૃક્ષોની વાવણી, જતન અને કાપતા અટકાવવા એ તાતી જરૂરિયાત બની ગઈ છે અને આના ભાગ સ્વરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા કાગળનો ઉપયોગ ઓછો થાય એટલે કે વૃક્ષનું નિકંદન ન નીકળે તે માટે સતત 5 વર્ષથી 9મી આવૃત્તિના ભાગ સ્વરૂપે પુસ્તક વિનિમય મેળાનું આયોજન આજરોજ સયાજીગંજ સ્ટોક એક્સચેન્જની સામે આવેલ વાકર સેવા કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ હતો। બાળકો માટે અને તેમના દ્વારા આ વર્ષમાં ઉપયોગમાં લેવાયેલ પુસ્તકોને પસ્તીમાં ના આપી દેતા અને આવતા વર્ષમાં આ જ ધોરણમાં આવનાર બીજા બાળકોને આસાનીથી અને મફત પુસ્તકો મળી રહે તે માટે પુસ્તક વિનિમય મેળો 2025 CBSEમાં અભ્યાસ કરતા બાળકો માટે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં CBSEમાં અભ્યાસ કરતા બાળકો આ વર્ષે પણ પુસ્તકો દાનમાં આપીને તેની સામે આવનારા ધોરણના પુસ્તકો ફ્રીમાં મેળવી શક્યા હતા। આ સાથે ભાર વિનાના ભણતરને અનુરૂપ ઉચ્ચતમ કાગળની ક્વોલિટી ધરાવતી નોટબુકો એટલે કે લોંગ બુક અને નાની નોટબુકનું રાહત દરે પણ વેચાણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર તથા તાલુકાની CBSE સ્કૂલના અનેક સ્ટુડન્ટ અને વાલીઓએ આ પુસ્તક વિનિમય મેળાનો ખૂબ લાભ લીધો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। અમે સમાજને સંદેશો એ જ આપવા માંગીએ છીએ કે BPA હંમેશા બધા પેરેન્ટ્સ માટે આગળ આવતું હોય છે અને અમે બુક ફેરનું આયોજન એના માટે કરીએ છીએ કે એકબીજાની લેવડ દેવડથી બુક એકબીજાને આપીને એટલા થોડા પૈસા પણ બચે પેરેન્ટ્સના, બીજાને વિદ્યાદાન પણ થાય અને બધાને સારી રીતે સાથ સત્કાર મળે। દર્શના જોગલેકર। આજના બુક વિનિમય મેળામાં પધારેલ તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓનું અમે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન હૃદયથી સ્વાગત કરીએ છીએ। આજે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન તરફથી બુક્સ એક્સચેન્જ ફેરનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એનો ટાઈમિંગ છે 10 વાગ્યાથી બપોર 3 વાગ્યા સુધીમાં। પેરેન્ટ્સને નમ્ર વિનંતી કે આ કાર્યક્રમમાં પોતાની જૂની બુક્સ આપી અને નવી બુક એક્સચેન્જમાં બીજી બુક્સ લઈ જાય। માનો કે છોકરો જે સ્ટાન્ડર્ડમાં છે એ સ્ટાન્ડર્ડની બુક જમા કરાવીને નેક્સ્ટ સ્ટાન્ડર્ડની બુક એમને વિનામૂલ્યે આ કાર્યક્રમ અમારા તરફથી વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન તરફથી યોજવામાં આવ્યો છે। તો વડોદરાના તમામ વાલીઓનો આભાર। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આજે વાલીઓ ભેગા થયા છે અને આ બુક્સ એક્સચેન્જ ફેરનો શાંતિપૂર્ણ એનો ઉપયોગ કરી અને બુક્સ એક્સચેન્જ ફેરનો એ લોકો લાભ ઉઠાવી રહ્યા છે। છેલ્લા લગભગ 7 વર્ષથી વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન કાર્યરત છે આ કાર્યક્રમ માટે। આવનારા ટાઈમમાં GSEBનો પણ કાર્યક્રમ રહેશે। અત્યારે ફક્ત CBSE માટેનો છે કારણ કે એની એક્ઝામ અત્યારે પૂરી થઈ ગઈ છે। GSEBની એક્ઝામ અત્યારે બાકી છે એટલે એનો પણ આ રીતનો એક બુક ફેરનો કાર્યક્રમ મે બી મેના ફર્સ્ટ વીકમાં ઓર્ગેનાઇઝ કરીશું। મેહુલ પટેલ, વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન ટ્રેઝરર। જે વાલીઓએ ખૂબ પ્રેમ લીધા હોય તે વાલીઓ એસોસિએશનને સહયોગ કરવા માંગતા હોય તો પ્રવેશદ્વાર પાસે અમે ડોનેશન બોક્સ મૂકેલું છે, ત્યાં પણ યોગદાન આપી શકો છો। પધારેલ તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ યુપીએના સદસ્ય અમારી હૃદયની પ્રવૃત્તિને આપણે જાણ છે। કોઈને નોટબુક જોતી હોય નોટબુક છેલ્લા કાઉન્ટર ઉપર નોટબુક બોલશે નહીં, નફા અને નુકસાનને જોડે ડાયરેક્ટ કંપનીથી 20 થી 25% ડિસ્કાઉન્ટમાં જે કોઈ વાલી વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનને આવા પ્રોગ્રામ માટે હોય
તારીખમાં જાણ થશે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें